આખરે ગુજરાતમાં ચોમાસાએ આક્રમક અંદાજમાં એન્ટ્રી કરી, એમાં પણ સૌરાષ્ટ્રમાં તો છોતરાફાળ વરસાદ વરસ્યો. ભાવનગરથી લઈને અમરેલી જૂનાગઢમાં સામેલાધાર વરસાદથી નદીઓ વહેતી થઈ ગઈ. આ દ્રશ્યો અમરેલીના સાવરકુંડલાના છે, જ્યાં મેઘરાજાએ એવા અંદાજમાં બેટિંગ કરી કે થોડીક જ વારમાં વિસ્તાર પાણી થઈ ગયો. ધડબડાટી સાથે પડેલા વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પાણી વહેતું થયું. સાવરકુંડલાના ઘોબા, પીપરડી, ફિફાદમાં અનરાધાર વરસાદથી નદીના પાણી ફરી વળ્યા. ફિફાદ અને ઘોબા ગામ વચ્ચેથી પસાર થતી સ્થાનિક નદીનું પાણી રસ્તા પર વહેતું જોવા મળ્યું. સારા વરસાદથી અહીંના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાવરકુંડલામાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી. શહેરમાંથી પસાર થતી નાવલી નદીમાં પૂર આવ્યું અને પાણીની રેલમછેલ જોવા મળી. નાવલી નદી પર બનેલો ચેકડેમ છલકાયો. આ ડેમ છેલ્લા 1.5 મહિનામાં ત્રીજી વખત છલોછલ થયો છે, કારણ કે અગાઉ પણ અહીં માવઠાના વરસાદથી પૂર આવ્યું હતું. સાવરકુંડલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો. ખેતરો પાણીથી તરબોળ થતાં ધરતીપુત્રોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ. સ્થાનિક નદીઓ અને ચેકડેમમાં નવા જળની આવક થતાં લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો. ગાધકડા ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું. વીજપડીમાં 4 કલાક સુધી સતત વરસાદે તાંડવ મચાવ્યું. આ દ્રશ્યો જૂનાગઢ શહેરના છે, જ્યાં મેઘરાજાની મુશળધાર બેટિંગથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. શહેરમાં માત્ર 2 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેના કારણે રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય એમ પાણી વહેતું જોવા મળ્યું. રસ્તા પર પાણી ભરાવાના કારણે કેટલીક જગ્યાએ વાહન ચાલકો અટવાયા. જો કે સારા વરસાદથી એકંદરે આ વિસ્તારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જૂનાગઢ શહેરના અંડરપાસમાં ફરી પાણી ભરાયું. શહેરના જોશીપુરા અંડરપાસમાં પાણી ભરાતા લોકોએ ફરીને જવાની ફરજ પડી. વાહન વ્યવહાર ફરી એક વખત બંધ કરવો પડ્યો. આ તરફ રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. ખાંભા ગીર પંથકમાં પણ ધરતીપુત્રો પર આકાશમાંથી હેત વરસ્યું. અષાઢ પહેલા જ અહીં અષાઢી માહોલ જામ્યો. અહીં ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો. દાઢિયાડી, દીવાના, સરાકડિયા, કોદિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો. ખાંભા શહેરમાં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. ગીર પંથકમાં સારા વરસાદ અને વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો. મોડી રાતથી જ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી વાતાવરણથી ખેડૂતો ખુશખુશાલ થયા અને વાવેતરની તૈયારીમાં જોતરાઈ ગયા. રાજકોટ જિલ્લામાં પણ ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ખરેખરા મંડાણ કર્યા. જમનાવડ, ભૂતવડ, ભોળા, છાડવા, વદર સહિતના ગામોમાં મેઘરાજાની પધરામણી થઈ. ગાજવીજ અને પવનના સુસવાટા સાથે એન્ટ્રી કર્યા બાદ વરસાદે ધીમી ધારે વિસ્તારને પાણી કરી દીધો. ખેતરોમાંથી પાણી વહેતા થઈ જતા ખેડૂતોને પણ રાહત થઈ. જેતપુર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. અસહ્ય ઉકળાટ સહન કરી રહેલા શહેરીજનોને ઠંડક મળી. તો લાંબા સમયથી મુંબઈમાં રોકાઈ ગયેલા ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોની ઉત્સુકતાનો અંત આવ્યો. આ તરફ દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં ધીમી ધારે મેહુલિયાએ મંડાણ કર્યા. ભાણવડ તાલુકાના ગુંદા, નવાગામ, મોરજર, સઈ દેવળિયા સહિતના ગામોમાં ખેતરો તરબોળ થયા. કલ્યાણપુરના હરિપર, રાવલ ઉપરાંત ખંભાળિયાના કેશોદ, વિંજલ પર, ભાડતર સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો.